નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી। ટુ ધ પોઈન્ટમાં દર્શક મિત્રો આજે વાત કરવી છે ટ્રાફિક વિશેની। અવારનવાર આ મુદ્દા ઉપર અમે વાત કરતા હોઈએ છીએ અને આગળ પણ કરતા રહીશું, કેમ કે જે પ્રકારે ટ્રાફિકમાં આજે વાત કરવી છે હિટ એન્ડ રનની ઘટનાની। જે પ્રકારે હિટ એન્ડ રનની ઘટના વધી રહી છે એટલે આપણને વિચાર થાય કે આ રસ્તા ઉપર ફરતું જે મોત છે જેના વિશે આજે આપણે કદાચ વાત કરી રહ્યા છીએ, પણ કોને ખબર કે ક્યારે આપણે પણ આ હિટ એન્ડ રનની ઘટનાનો હવે શિકાર બનશું। કેમ કે જે પ્રકારે આ હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, જો વાત કરીએ તો છેલ્લા 5 વર્ષની અંદર 9000 કરતા પણ વધારે હિટ એન્ડ રનની ઘટના ઘટી છે। એટલે જ્યારે હિટ એન્ડ રનની આ ઘટના આટલી વધી હોય 5 વર્ષની અંદર, જ્યારે 9000 કરતા પણ વધારે હિટ એન્ડ રનની ઘટના ઘટતી હોય તો આપણને સવાલ એ થાય કે કયા પ્રકારે રોડ ઉપર આ રફતારનો રાક્ષસ ફરી રહ્યો છે। એટલે દરરોજની 5 ઘટના થઈ, જો આપણે એવરેજ કાઢીએ તો ગુજરાતમાં દરરોજ 5 હિટ એન્ડ રનની ઘટના ઘટે છે અને એમાં મૃત્યુઆંક પણ જે છે એ પણ અલગ જ છે અને એ પણ વિચારવા લાયક છે। પણ જે પ્રકારે હિટ એન્ડ રનની આજે ખાસ કરીને વાત કરવી છે, શા માટે આ ઘટનાઓ જે છે ગુજરાતમાં ઘટવાની જગ્યા પર વધી રહી છે તેના ઉપર પણ વાત કરવી છે। વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે એટીસીસી ચીફ મેન્ટર ડોક્ટર પ્રવીણ કાનાબાર અને સાથે જોડાયા છે રોડ સેફટી એક્સપર્ટ બ્રિજેશ વર્મા। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા ડોક્ટર પ્રવીણ, શરૂઆત આ વિષયની આપનાથી કરું। ખૂબ ગંભીર અને ચિંતાજનક આંકડો છે, 5 વર્ષમાં 9000 કરતા પણ વધારે, એટલે એવરેજ જો આપણે કાઢીએ ડોક્ટર પ્રવીણ તો ગુજરાતમાં દરરોજની 5 હિટ એન્ડ રનની ઘટના ઘટે છે। એટલે આપણે આજે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ તો કહી ન શકાય કે આવતીકાલે કે આવનાર સમયમાં ક્યારે અને કોણ કેવી રીતે હિટ એન્ડ રનની ઘટનાનો ભોગ બનશે, શું કહેશો? पहली बात तो मैम थैंक यू फॉर कॉलिंग मी। दर्शक मित्रों ने પણ મહાવંદન। હિટ એન્ડ રન એક્સિડન્ટ્સ ની ઘટનાઓ જે રિપોર્ટ થઈ છે, હું એવું માનું છું કે એનાથી પણ વધારે થાય છે, કારણ કે એઝ એ ઓર્થોપેડિક સર્જન મને ખબર છે કે મારી પાસે ઘણીવાર દર્દીઓ આવતા હોય છે જેને પોલીસ કેસ કરવા નથી હોતા, એટલે સાચો ઇતિહાસ શું છે એ કહેતા નથી। હવે જયારે બહુ જ સિરિયસ ઇન્જરી થઈ હોય અને જયારે એમ્બ્યુલન્સ ને બોલાવવામાં આવી હોય તો એ એક્સિડન્ટ કદાચ રેકોર્ડ થાય। એટલે કે જેટલા રેકોર્ડ થાય છે નંબર ઓફ એક્સિડન્ટ, એનાથી હું એવું માનું છું કે હિટ એન્ડ રન વધારે થાય છે। હવે હિટ એન્ડ રન જે થાય છે તો એનું મુખ્ય કારણ શું છે? પહેલી વાત તો એ કે આપણે ત્યાં દિવસે ને દિવસે વાહનોનો વાફડો ફાટતો જાય છે। 3.5 કરોડથી વધારે વાહનો અત્યારે આપણે ત્યાં દોડે છે। આપણી વસ્તી કરીબ 7 કરોડની છે, એટલે કે દરેક 2 વ્યક્તિ વચ્ચે એક વાહન તો છે જ। એટલે કે ઓલમોસ્ટ દરેક ઘરે હવે પોતાના વાહનો આવી ગયા છે અને વાહનો તરત જ્યાં કઈ જવું હોય even નાની મુસાફરીમાં પણ તો એ વાહનથી લોકો જાય છે અને જયારે રસ્તા પર વાહનોનો ભરાવો થાય ત્યારે સ્વાભાવિક છે કે એક્સિડન્ટ થવાની શક્યતાઓ વધે। અને આ હિટ એન્ડ રનની અંદર જેમને ઈજા થાય છે તો કોને વધારે થાય છે? તો વધારે ઈજાઓ પગે ચાલનારને અને બીજું જે લોકો 2 વ્હીલર્સ પર જતા હોય છે એમને। હવે 2 વ્હીલર વાહન જ બેઝિકલી ઇમ્બેલેન્સ વાહન છે જેનો ઉપયોગ આપણે પુષ્કળ પ્રમાણમાં કરીએ છીએ। અત્યારે વાહનોની સંખ્યા રોજ ને રોજ વધતી જાય છે, એમાંથી કેટલાય લોકો એવા છે કે જે લોકો વાહનોના લાયસન્સ વગર પણ વાહન ચલાવે છે। આપણે જોઈએ છે કે શાળાએ જતા બાળકો પણ જેમની ઉંમર હજી વાહન ચલાવવાની થઈ નથી તેમને પણ તેમના મા બાપ વાહનો આપે છે। એટલે કે વાહનોનો જથ્થો વધી ગયો છે, વાહન ચલાવનારાઓ જે છે એ યંગ વધારે છે, જુવાનિયા વધારે છે। તમે જોશો રસ્તા પર કે હવે ધીરે ધીરે મોટરસાયકલો પણ વધતી જાય છે, કદાચ 2 વ્હીલર કરતા મોટરસાયકલિસ્ટ વધારે છે અને મોટરસાયકલિસ્ટને આપણે જોઈએ છીએ જે રીતે એ લોકો વાહન ચલાવે છે એ રીત એમની ભગાવવાની, એટલે કે સ્પીડથી ડ્રાઇવિંગ કરવાની। હવે અકસ્માત હિટ એન્ડ રન કેમ થાય છે એ વિચારવાની જરૂર છે। તો હિટ એન્ડ રન થવાનું કારણ એક તો એ છે કે સ્પીડી ડ્રાઇવિંગ, બીજું કન્જેશન ઓન ધ રોડ ઓફ ધ વ્હીકલ્સ, અને ત્રીજું જુવાન માણસ કે જલ્દી મારે પહોંચવું છે, જલ્દી ભાગવું છે। હવે એ વ્યક્તિઓ જયારે ડ્રાઇવિંગ કરે અને એમાં વધારો થયો છે આલ્કોહોલનો અને સાથે સાથે હવે ડ્રગ્સનો, કે જયારે એક વ્યક્તિ વાહન ચલાવે ત્યારે એનું જે કન્સન્ટ્રેશન
રોડ પર હોય અને જે એ કંટ્રોલ કરી શકે પરિસ્થિતિ હોય એ નથી હોતી. બીજું, ઘણા બધા લોકો પોતે એવું માનતા હોય છે કે મને કઈ થાય નહીં, એટલે કે રસ્તે પર ગમે તેમ ચાલે, રસ્તા પર ગમે તેમ વાહન ચલાવે. આ એક પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અને એટલે હિટ એન્ડ રન પુષ્કળ વધી ગયા છે અને એ એટલા બધા વધ્યા છે કે વાત નહીં પૂછો. સ્વાભાવિક છે કે આપણે ત્યાં હવે કેમેરાનું પ્રમાણ વધ્યું છે એટલે અકસ્માતો કદાચ પોલીસ પકડી શકે, પણ તોય ઘણા બધા લોકો એમના વાહનના નંબર જે હોય એ એવી રીતે રાખતા હોય છે કે જેથી કરીને કેમેરા એ નંબર પકડી ના શકે. એટલે હિટ એન્ડ રનની સમસ્યા બહુ જ મોટી ઉભી થઈ છે. આટલા બધા અકસ્માત થાય છે. તમે તો ચોક્કસ આંકડાઓ જે આવ્યા છે તે બતાવ્યા, પણ એ આંકડા પણ બધા મારી દ્રષ્ટિએ સાચા છે એવું માની લેવાની જરૂર નથી. જે સ્ટેટિસ્ટિક્સ આપણી પાસે છે એના કરતા વધારે અકસ્માત થાય છે એવું હું ચોક્કસ માનું છું. આજનો દાખલો આપો. આજે ગુજરાત યુનિવર્સિટી પાસે 4 રસ્તા પાસે 6 ટીઆરબી જવાનો હતા, 6, અને ત્યાં આગળ જુદી જુદી ટ્રાફિક વાયોલેશન થતા મેં જોયા. લોકો સિગ્નલ તોડતા મેં જોયા, ખોટી લેનમાં ઘૂસતા જોયા, ખોટી જગ્યાએથી વળતા જોયા, અને છતાંય એ 6 જણાનો રસ કોનામાં હતો? તો કે હેલ્મેટ વગરના જે આવતા હોય જતા હોય એમને રોકવા અને એમનો દંડ કરાવવો. આમાં એમને રસ હતો, બીજા કશામાં રસ દેખાયો નહીં. જ્યાં સુધી પોલીસની હાજરી રસ્તા પર દેખાય એવી નહીં હોય ત્યાં સુધી અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકવાના નથી. કેમેરાથી પકડી શકીએ, પણ પકડ્યા પછી આપણે બધાને પકડી શકતા નથી. એક વાત, કેટલા લોકોને ચલણ મોકલવામાં આવે છે એને પહોંચતા કેટલો ટાઈમ જાય છે અને પછી એ કેસ બધા કોર્ટમાં પણ જાય છે. હવે એવું આપણે જોઈએ છે. એટલે જે કંઈ કરવાની જરૂર છે તે એ તો વાહન ચલાવનારાઓ પોતે પોતાની નૈતિક જવાબદારી સમજે કે મારાથી કોઈને વાગી જાય તો હું એને સારવાર મળે એની વ્યવસ્થા કરાવું. પણ આ તો ભાગી જતા હોય છે. એ દાખલા આપે છે કે કેમ ભાગી ગયા, તો કે મને આંખમાં સૂર્યનો પ્રકાશ આવ્યો, મને દેખાયું નહીં, મને ખબર નથી કે કોઈને વાગ્યું. બીજું, અકસ્માત કરીને ભાગી એટલા માટે જાય છે કે એમને ડર લાગે છે કે લોકો અમને મારશે. હવે આ બધી સમસ્યાઓનું સમાધાન એમ ટૂંકમાં આવી શકે નહીં, પણ આ ચોક્કસ છે તન્વીબેન. જી બિલકુલ. બ્રિજેશભાઈ, શું કહેશો? જે પ્રકારે આ ચર્ચા થઈ રહી છે, અનેક પ્રકારના એવા કારણો છે, પણ ચોક્કસ આપણે સ્વીકારવું રહ્યું કે ગુજરાત છે ભારતમાં 11મા ક્રમે આવે છે. બ્રિજેશજી, હિટ એન્ડ રનની ઘટનામાં આપણા ગુજરાતનો 11મો ક્રમ છે ભારતમાં, એટલે એ પણ એક ગંભીર વાત છે. દરરોજના 5 એવરેજ અકસ્માત છે, જે આમ જોઈએ તો આપણને આ 5નો આંકડો નાનો લાગે, પણ એ જ પરિવાર જાણતું હોય કે જેને હિટ એન્ડ રનમાં પોતાના વારસોયા ગુમાવ્યા હોય. શું કહેશો, શા માટે આ પ્રકારની જે ઘટનાઓ છે દિવસે ને દિવસે ઘટવાની જગ્યા પર વધી રહી છે? પ્રથમ તો આપના ચેનલના માધ્યમથી જો આપણે આજે મુદ્દો જે તમે ઉચકો છે તે બદલ આભાર. અને વાત કરીએ જે રોડ પર અકસ્માતોની, તો રોડ પર અકસ્માતો દિવસે દિવસે વધી રહ્યા છે. અને જેમ કણાબર સાહેબે વાત કરી કે જે આંકડા, જે રજિસ્ટર આંકડા છે તેનાથી સંખ્યા જોવા જાય તો ખૂબ વધારે છે. આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અલગ અલગ વિભાગો આ માટે કામ કરે છે, પરંતુ તમે અને પબ્લિક લોકો રસ્તા પર જોતા હશે કે કેવી કામગીરી કરે છે. એટલે બીજું વસ્તુ વાત કરીએ કે રોડ પર અકસ્માતોની જે સંખ્યા જે વધી રહી છે, એ જેમ આપણે કહ્યું કે 5ની સંખ્યા, પરંતુ એ જોવા જઈએ તો આંકડો વધારે છે. રોજના 7 થી 8 લોકો રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામે છે. અને જો વાત કરીએ, જો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની જો આંકડાકીય માહિતી આપેલી તો એમનો આંકડો દિવસે દિવસે એમનો પણ વધારે બતાવે છે. પછી વાત કરીએ કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી NHI નો આંકડો બતાવી જોવા જઈએ તો એનો પણ આંકડો વધારે છે. અમે વાત કરીએ 2025 વાત કરીએ તો ટોટલ રોડ પર અકસ્માતના કારણે 1,75,000 લોકો રોડ પર અકસ્માતમાં પોતાની જિંદગી ગુમાવી છે. એટલે આપણને એમ લાગતું હોય કે ભાઈ રોડ પર લોકો પબ્લિકને બધાને એમ લાગે કે ભાઈ નસીબમાં હશે તો થશે ને આમ તેમ બધું વિચાર કરે, પરંતુ એ લોકો પબ્લિક જયારે ટ્રાફિકની અલગ અલગ મુહિમ ચાલતી હોય છે, જેમ કે હેલ્મેટની વાત કરીએ, રોંગ સાઈડમાં જવાની વાત કરીએ, કે ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત ન કરવાની જે વાતો ડ્રાઈવ થતી હોય, તે વાત આપણે જોઈએ
એટલે જ્યારે કોઈ ડ્રાઈવ થતી હશે ત્યારે નિયમો પાલન કરવાનો પ્રયત્ન કરશે અને પછી આગળ જતા રહે. જેમ કે હેલ્મેટની વાત કરીએ તો હેલ્મેટ પહેલા પહેરેલું હોય અને પછી આગળ પોલીસ વાળા ભાગે તો ચેકિંગ હોય તો પહેરવાની કોશિશ કરશે અને આગળ જઈને એ હેલ્મેટ કાઢીને સ્ટેરિંગ ઉપર અટકાવી દેશે અને ગાડીની સ્પીડમાં લોકો એકદમ ફાસ્ટ લોકો ભગાવી રહ્યા છે. બીજી વાત કરીએ કે આજે બધાને ઉતાવળ બહુ છે અને ઉતાવળ ચક્કરમાં ક્યાં એમને પહોંચી જવું છે એમને ખબર નથી હોતી અને એવી ઉતાવળ કરવાના કારણે રોડ પર અકસ્માતોની સંખ્યા જેટલી વધી રહી છે. અને બીજી વાત કરીએ આંકડાની માહિતી વાત કરીએ તો આંકડા પણ દિવસે દિવસે વધી રહ્યા છે. બીજી વસ્તુ આપણે તે મોસ્ટ ઓફ ધ રોડ પર અકસ્માત થવાનું મેઇન કારણ તો ઓવર સ્પીડિંગ સૌથી વધારે જે થાય છે ઓવર સ્પીડિંગ માટે આપણે જોઈએ દરેક જિલ્લાઓમાં દરેક શહેરમાં આજે સ્પીડ લિમિટ માટે કે ઓવર સ્પીડ માટેના કેમેરા લગાવવામાં આવેલા છે અને વિભાગ દ્વારા દરેક ડિપાર્ટમેન્ટ જેમ કે પોલીસની વાત કરીએ અને આરટીઓની વાત કરીએ તેમને આપણે ઇન્ટરસેપ્ટર ગાડી એટલે કે સ્પીડ વેન જે સ્પીડ માટે જે ચેક કરતું હોય તેનું વેન પણ આપવામાં આવે છે. પરંતુ તમે જોશો એમાં પણ જો આંકડાકીય માહિતી વાત કરી કે એ લોકો પણ બરાબર જો યોગ્ય રીતે અને 24 અવર્સ બાદ જો ચેક કરવામાં આવે તો આનો પણ આંકડો વધી આવી શકે અને આનાથી પણ લોકો એને જોઈને પણ ઓવર સ્પીડ કરવાનું ટાળશે. બીજી વસ્તુ જોઈએ છે હિટ એન્ડ રન કેસની બાબત જોઈએ છે. તમે જોશો જેટલા પણ ડમ્પર ચાલકો જોશો તમે કેટલા ટ્રેક્ટર ચાલકો જોશો તમે એમની હાઈટ અને એમની તમે જોશો એમની જે પહેરવેશ જોયું કે નોર્મલ વાત કરીએ તો એમને પાસે ડ્રાઇવિંગ લાયસન્સ તો જોવા જઈએ તો જો યોગ્ય અને તટસ્થ જો તપાસ કરવામાં આવે તો એમના પાસે યોગ્ય લાયસન્સ પણ નથી હોતું. ખોટા લાયસન્સ લઈને ફરતા હોય છે. નાના છોકરાઓ ડમ્પર ચલાવતા હોય અને એક તરફ મોબાઈલ ઉપર વાતો કરતા હોય છે. બીજી વાત કરીએ કે BRTS ની બસો ને આજે સિટી લિંક ની બસો જે બધી હોય છે એમને પણ એમના જે વર્ક ઓર્ડર્સ કે વાત કરીએ કે એમનું જે કોન્ટ્રાક્ટ આપવામાં તેમાં કહેવામાં આવે છે કે એમને સમયાંતરે એટલે કે મહિનામાં ઓછામાં ઓછી એક વખત તો ટ્રેનિંગો આપવાની હોય છે, ડિફેન્સિવ ડ્રાઇવિંગ ટ્રેનિંગ આપવાની હોય છે અને તેમ છતાં આપણે જોઈએ છે કે ગાડી ગમે તેમ ચલાવશે અને એકદમ બેફામ ગાડી ચલાવે. હવે સિટી જેવા વિસ્તારો તેમાં તમારે ઓવર સ્પીડની ચલાવવાની કેમ જરૂર છે? અમારા સુરતમાં જ હમણાં એક એક્સિડન્ટ થયું, એક સાથે 7 ગાડીઓનું એક્સિડન્ટ થઈ ગયું. બરાબર, એટલે એમાં તો આપણે એવું માનીએ કે આગળવાળા ગાડીએ સલામત અંતર ન રાખ્યું હોય પરંતુ એ ભાઈ જે પણ ચલાવતો હશે એ ભાઈએ મોબાઈલ પર ધ્યાન હશે કે સ્ક્રીન જોવામાં હશે એટલે એ બધું કરવાના કારણે પણ અકસ્માતો થઈ રહ્યા છે દિવસે દિવસે. અને આંકડા વાત કરીએ તો આંકડા તો જે કહેવામાં આવે છે તેનાથી ડબલ આંકડા છે કારણ કે અનરજિસ્ટર્ડ આંકડા કહીએ તેની સંખ્યા તો વધારે છે. ગ્રામ્ય વિસ્તારમાં વાત કરીએ ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે, શહેરી વિસ્તારોમાં વધી રહ્યા છે. ફક્ત એક વાર કે 2 દિવસ કે 5 દિવસ ડ્રાઈવ કરીને કોઈ મતલબ નથી. ડ્રાઈવ કોઈ પણ કર્યું હોય તો એને સતત ચાલુ રાખવું પડે અને એનું ઇફેક્ટિવ રિઝલ્ટ આવવું પડે. પરંતુ દોસ્તો ગમે એટલું કરવામાં આવે તેમ છતાં ઇફેક્ટિવ રિઝલ્ટ આવતું નથી. અને તમે જો બીજી વસ્તુ વાત કરીએ જે રોડ એન્ફોર્સમેન્ટની વાત કરીએ પછી જે વાત કરીએ કે અકસ્માતોની સંખ્યા બીજા પણ કારણોસર વધી ગઈ છે. મોબાઈલ પર વાત કરતા હોય છે ચાલુ ગાડીએ, પછી જેમ કે સિગ્નલ બંધ હોય તેમ છતાં તમે જોશો કેટલી વખતે વાહન ચાલકો સિગ્નલ જમ્પ કરીને જવાની કોશિશ કરતા હોય તો તેમાં પણ અકસ્માતોની સંખ્યા એમાં પણ વધી રહી છે. એટલે કેવળ તાત્પર્ય છે કે એક્સિડન્ટની સંખ્યા અને બીજી વચ્ચે નાના બાળકો તમે જોશો 11મા ધોરણમાં હમણાં 2 મિનિટ પહેલા જ આપણે લાઈવ ચાલુ છે ને પહેલા એક સ્કૂલમાંથી ફોન આવ્યો મારા પાસે કે અમારે 11મા ધોરણના બાળકો બહુ ગાડીઓ લઈને આવે છે તેમના માટે કાર્યક્રમ કરવો છે. હવે નાના બાળકો 16 વર્ષ થયા નથી અને એવા બાળકોને પેરેન્ટ્સ ગાડી આપી દે એટલે પછી કેવી રીતે ગાડી ચલાવશે? કારણ કે નવી વ્યક્તિને ગાડી મળી જાય અને પછી બેફામ ચલાવશે, જીગ ગાડી ચલાવશે અને એના કારણે એ તો પોતે તો અકસ્માતનો ભોગ બને પરંતુ જે નિર્દોષ વ્યક્તિ હોય છે તે પણ આનો સમાવેશ થતો હોય છે. એટલે આપના ચેનલના માધ્યમથી મારે આટલી એક સંદેશો આપવો છે કે ભાઈ જે પણ આ એન્ફોર્સમેન્ટની જે એજન્સીઓ છે, આરટીઓની વાત કરીએ, પોલીસની વાત કરીએ કે રોડ સેફ્ટી ઓથોરિટી, આમને સરકાર દ્વારા કરોડો રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ ક્યાં જાય છે, કઈ જગ્યાએ વપરાય છે એ કોઈને ખબર હોતી નથી. અને એન્ફોર્સમેન્ટની યોગ્ય જો કામગીરી કરવામાં આવે તો ઓટોમેટિકલી એક્સિડન્ટ ઘટશે.
કડક નિયમો બનાવેલા છે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટ નથી કરવામાં આવતું, એના કારણે અકસ્માતો ઘટતા નથી. એવું મારું કહેવાનું તાત્પર્ય છે. જી બિલકુલ. પ્રવીણ, શું કહેશો? જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ અને આગળ પણ આપણે કહ્યું હિટ એન્ડ રનના જો આપણે ઊંડાણમાં જઈએ તો હિટ એન્ડ રનની ઘટનામાં સૌથી કરુણ બાબત એ છે કે જો શહેર હોય તો ઠીક છે, પણ જો હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના બને છે, કોઈ વ્યક્તિ દ્વારા એક્સિડન્ટ થાય છે અને ત્યારબાદ એ ત્યાંથી તો ફરાર થઈ જાય છે, પણ જે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયું હોય છે એ જ અવસ્થામાં રહી જાય છે કે જ્યાં સુધી કોઈ અન્ય એને મદદ ન કરે ત્યાં સુધી ઘણા કેસમાં એવું થાય છે કે બહુ મોડું થઈ જતું હોય છે. એટલે હિટ એન્ડ રનની સૌથી વધારે કરુણ બાબત મને એ લાગે છે કે જે વ્યક્તિ ઊભો નથી રહેતો, પાછળ જે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, કમસે કમ એમની મદદ કરી શકે એટલી પ્રામાણિકતા પણ જો લોકોમાં આવે અકસ્માત સર્જ્યા બાદ, તો પણ કેટલાય એવા જીવ છે કે જે બચાવી શકાય. કેમ કે આ હિટ એન્ડ રનની આપણે વાત કરી રહ્યા છીએ, અકસ્માતની વાત નથી કરી રહ્યા. શું લાગે છે ડોક્ટર પ્રવીણ, આ પ્રકારે જો હિટ એન્ડ રનની ઘટના સર્જાતી હોય અને લોકો ઊભા ન રહે કે પાછળ જે ઈજાગ્રસ્ત થયું હોય તેની મદદ કરવા માટે પણ જો ઊભા ન રહે તો શું કરવું? એવું દેખાય છે આપણને ચોક્કસ. આજે કોઈ પણ વ્યક્તિથી અકસ્માત થઈ શકે, એ શક્ય છે. એક્સિડન્ટ અકસ્માત એ જાણી જોઈને કરવું એવું જરૂરી નથી. એ તો જયારે કોર્ટમાં કેસ આવે અને બધી જુબાનીઓ પડે ત્યાર પછી જે જજ સાહેબ જજમેન્ટ આપે ત્યારે ખબર પડે કે વાંક કોનો. પણ જે હાથે એક્સિડન્ટ થયો હોય એ વ્યક્તિએ ઉભા રહી અને વાઘેલાને અસ્પતાલ સુધી પહોંચાડવા માટેના બધા પ્રયત્ન કરવા જોઈએ. મારે એક પોતાનો દાખલો આપવો બહુ વર્ષો પહેલાનો છે. હું માળેજા તરફથી આવતો હતો અમદાવાદ, અને મારી ગાડીમાં વચ્ચે એક વ્યક્તિ બેન હતી અને એને રસ્તો ક્રોસ કર્યો. મેં પુષ્કળ હોર્ન માર્યા પણ એ બાઈએ સાંભળ્યું નહીં અને મારી જોડે અથડાઈ. હવે મારી જોડે અથડાઈ એટલે સ્વાભાવિક છે ને વાગ્યું, ત્યાં ટોળું ભેગું થઈ ગયું. હવે મારે એ ભાઈને હોસ્પિટલ લઈ જવી પડે. હવે ત્યાં જેતલીપુર પાસેથી તો મને કોઈ એમ્બ્યુલન્સ મળે નહીં, મારી ગાડીમાં લઈ જાઉં એને તો એને સારવાર મળે. તમે વિચારશો 20 થી 25 માણસો ત્યાં હતા. એ બાઈને ઉચકીને મારી ગાડીમાં સીટ પર સુવાડવા માટે મને મદદ કરવા તૈયાર ન હતા. એટલે કે આપણી માણસાઈ જે છે ને એ કઈ હદે ઓછી થઈ ગઈ છે એ આમાંથી આપણને ચોક્કસ દેખાય છે. અને હિટ એન્ડ રનની અંદર એ મોટો ઇસ્યુ એ છે કે લોકોને પડી નથી, મને કઈ નહીં થાય, આવા બધા વિચાર કરીને લોકો ભાગે છે. પછી કારણો પણ આવે કે હું એટલા માટે ભાગી ગયો કે મને બીક લાગી કે માણસો મને મારશે. તો એને એવું થાય છે કે હું જો ભાગી જઈશ તો શક્ય છે કે પકડેશ નહીં, અને પકડેશ નહીં તો મને કોઈ તકલીફ પડવાની નથી. તો આવા બધા ઘણા કારણસર એક્સિડન્ટ થાય છે. અને એમાં જુવાનિયાઓ અને નવા ડ્રાઈવરો આવા અકસ્માત હિટ એન્ડ રનના વધારે કરે છે એવું ચોક્કસ તાત્પર્ય નીકળેલું છે પહેલાના અભ્યાસમાંથી પણ. એટલે કે હિટ એન્ડ રન એક મોરલ ઇસ્યુ છે. જ્યાં સુધી આપણે પોતે આપણી પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી સ્વીકારશું નહીં, અને આ રસ્તો એકલાનો નથી, મારા બાપનો નથી, આ રસ્તાના બધા આપણે ભાગીદાર છીએ અને બધાએ રસ્તો એવી રીતે વાપરવો જોઈએ કે જેથી કરીને કોઈને પણ કોઈ પણ જાતની ઈજા ન થાય. તો એ જે વિચારથી આપણે રસ્તે જવું જોઈએ એ વિચાર ઘણા બધા લોકોમાં છે નહીં, અને લોકો સ્વાર્થી છે, એટલા ઇન્ડિસિપ્લિન છે કે લોકોને વાગે અને એમને મરવા દે છે. બિલકુલ. બ્રિજેશભાઈ, શું પ્રકારે હિટ એન્ડ રનની સૌથી કરુણ બાબત એ છે કે પાછળ જે વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ગયું હોય છે, ઘણી વખત એવું બને કે જો એ કેસમાં જે તે સમયે તેને મેડિકલ સુવિધા મળી જાય તો ઘણી વાર જીવ બચી શકે એમ હોય છે, પણ કેમ કે માણસ ઉભો નથી રહેતો અને અન્ય કોઈ મદદ કરવા માંગતા નથી, જેમ ડોક્ટર પ્રવીણે જણાવ્યું કે ખરેખર હવે માનવતા ઉપર પણ સવાલ ઉભા જ થાય છે. જયારે આપણે હિટ એન્ડ રનનો આંકડો જોયો તો આપણને એમ થાય કે માનવતા ક્યાં જતી રહી છે કે પાછળ એ વ્યક્તિને મરવા માટે મૂકીને તમે આગળ નીકળી જાઓ છો, એ પણ વિચાર્યા વગર કે એ પણ કોઈ પરિવારજન છે, કોઈનો દીકરો હશે, કોઈની દીકરી હશે. એટલે હિટ એન્ડ રનની આ સૌથી કરુણ બાબત છે કે લોકો ઉભા નથી રહેતા અન્યની મદદ કરવા માટે, અને જ્યાં સુધી બીજી મદદ આવે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે. આ જે બાબત છે બ્રિજેશભાઈ, આને કઈ રીતે સુધારી શકાય, એવું શું કરી શકાય કે હિટ એન્ડ રનના મામલામાં લોકો જે છે એ ભાગવા કરતા બીજાનો જીવ બચાવવા માટે ઉભા રહે? આના માટે તો એક સાદો સિમ્પલ એક વસ્તુ છે કે જ્યારે પણ હિટ એન્ડ રન કેસ થાય, હવે પબ્લિક જે હોય, કોઈ પણ પબ્લિક હોય, કોઈ પણ નવું માણસ હોય
એ વ્યક્તિને એની સામે એક્સિડન્ટ થશે તો એ ઓટોમેટિક ભાગી જશે, પરંતુ એ વ્યક્તિને એવો ભાવ હોય કે એને એવી જો સમજણ હોય કે ભાઈ હિટ એન્ડ રનમાં જો એ મદદરૂપ થશે કોઈને તો એને કોઈ પણ જાતનું પોલીસમાં તકલીફ નહીં પડે, પછી એને કોઈ પણ કાયદાકીય પ્રોબ્લેમ નહીં થાય એવું એને જો ખ્યાલ હોય તો આ બધી મદદ કરી શકે. પરંતુ તમે જોશો આપણા ગુજરાત રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા એક રાહવીર કરીને યોજના બનાવવામાં આવેલી છે અને સરકાર તરફથી કરોડો રૂપિયા એ યોજનામાં આપવામાં આવે છે, પરંતુ એનો પ્રચાર પ્રસાર ફક્ત પોતાના ઇન્સ્ટાગ્રામમાં ને એમાં જ કરવામાં આવે છે. પરંતુ એનો જો પ્રચાર પ્રસાર દરેક હોસ્પિટલોમાં, દરેક જે જાહેર સ્થળો છે, દરેક જે પ્રાથમિક સારવાર કેન્દ્રો હોય છે, જે કંપનીઓ, જે નાની નાના મોટા મોટા જે પણ કંપનીઓ હોય છે તે જગ્યાએ, અથવા તો આજે જે ગુજરાતી ફિલ્મ આવે છે, જો પણ ફિલ્મો આવે છે તેમાં જો એનો મોટા પાયે પ્રચાર પ્રસાર કરવામાં આવે તો પબ્લિકને ખબર પડે કે રોડ પર એક્સિડન્ટ થાય તો આપણે ભાગવાનું નથી, કોઈની મદદ કરવાની છે. અને મદદ કરનાર વ્યક્તિને સરકાર દ્વારા ઇનામ પણ આપવામાં આવે છે, પ્રોત્સાહન સ્વરૂપ 25,000 ઇનામ આપવામાં આવે છે. અને જેને પણ એક્સિડન્ટ થયું હોય તેમના તે વ્યક્તિને 2 લાખ રૂપિયા સુધીનું કેશલેસ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. પરંતુ આ વસ્તુ એ છે કે કોઈને બતાવવામાં આવતું નથી, કોઈને કહેવામાં આવતું નથી. એટલે પબ્લિક, નોર્મલ વ્યક્તિ શું વિચારે, કોઈ પણ નોર્મલ વ્યક્તિ શું વિચારશે કે ભાઈ હું જો આને મદદ કરીશ તો હું પોલીસની ઝંઝટમાં પડીશ, હું કાયદાકીય ગૂંચવણ પડીશ. પરંતુ આનો સરકારની આજે સારામાં સારી યોજના છે, સારી સરકારે વ્યવસ્થા કરી છે, પણ એનું આ જે વિભાગો છે એનું પાલન કરવામાં આવે તો ઓટોમેટિક ઓછું થશે અને પબ્લિક સામે ચાલીને મદદ કરો. જેમ કે પ્રવીણ કારામર સાહેબે કહ્યું કે મદદ કરવા માટે ગયા, કારણ કે એમને ખબર હતી કે આ યોજના છે, પરંતુ બીજું ત્યાં જશો ત્યાં જેટલા પણ આટલા લોકો હતા પરંતુ કોઈ મદદ નથી. એના મનમાં શું બળ બેઠો હોય છે કે ભાઈ હું મદદ કરીશ તો પોલીસને ઝંઝટમાં પડીશ. એટલે આ વસ્તુ પ્રચાર પ્રસારનો છે અને પબ્લિક સુધી આ પહોંચાડવું પડે. પરંતુ ખાલી એસીમાં બેસીને કઈ બી નિયમો કાઢવા તો કઈ કામનું નથી, એમ મારું માનવું છે. બિલકુલ. શું લાગે છે, એટલે સરકાર તરફથી તો અનેક પ્રકારની સહાયો છે, જે પ્રકારે બ્રિજેશભાઈએ ચર્ચા કરી, પણ કમનસીબે લોકો સુધી પહોંચી નથી રહી. ક્યાંક લોકોમાં એ પણ ડર છે કે જો અમે મદદ કરી અને પોલીસ પાસે વાતચીત કરવી પડે, પોલીસ અમારી પૂછપરછ કરે, એટલે એ પણ એક વસ્તુ છે. અને આ વસ્તુ જે છે તેના કારણે લોકો હિટ એન્ડ રનની આ મોટાભાગે ઘટનામાં પડવા નથી માંગતા. આ પણ એક વાસ્તવિકતા છે. એટલે હિટ એન્ડ રનની આ જે ઘટના છે એમાં લોકોની મદદ કરવી એ તો એક કન્સર્ન છે જ આપણા તરફથી કે કઈ રીતે વધારેથી વધારે લોકો જાગૃત થાય કે આ પ્રકારની ઘટના હોય તો કોઈનો જીવ બચાવો. પણ બીજી તરફ શું લાગે છે ડોક્ટર પ્રવીણ કે જે પ્રકારે આ ગ્રાફ ઉંચકાઈ રહ્યો છે હિટ એન્ડ રનનો, આના ઉપર ક્યાંક પૂર્ણવિરામ લાગી શકશે જે પ્રકારે અત્યારે નિયમ કાયદા છે? કાયદા તો આપણી પાસે બધા બેસ્ટમાં બેસ્ટ બનાવેલા છે. કદાચ તમે પણ વાંચ્યું હશે કે છેલ્લા 2 અઠવાડિયામાં એક એવો કિસ્સો બન્યો કે હિટ એન્ડ રનનો કેસ થયો અને એક વ્યક્તિ રસ્તા પર વાગ્યું. કદાચ વાગ્યું હશે એ વખતે મરી નહીં ગયું હોય, પણ એના ઉપરથી ઘણા બધા વાહનો પસાર થઈ ગયા એક સાથે, એક પછી એક, એમાંથી એક ઉભો નથી રહ્યો. તમે વિચારો કે અત્યારે આપણી જે પોતાની મોરલ જે રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ એ આપણે સ્વીકારવા તૈયાર નથી. મારું એ કામ નથી એવું નહીં, મારે શું કરવા અંદર ઉભા રહેવાનું, મને કઈ પડી નથી. જ્યાં સુધી આપણે લોકોમાં માણસાઈ લાવવાના જે પગલા છે કે આપણે જે જાનવરમાંથી માણસ બન્યા અને માણસમાંથી માણસાઈ આપણામાં આવે એવા બનીએ, તો એ જે આપણે ધર્મ શીખવાડે અથવા આપણું એજ્યુકેશન શીખવાડે તો ત્યાં કંઈક આપણા એજ્યુકેશનમાં બહુ જ મોટી કચાશ છે, જેના ઉપર ધ્યાન આપવાની પણ જરૂર છે. આપણે ક્લાર્ક બનાવીએ છીએ, સાયન્ટિસ્ટ બનાવીએ છીએ, ડોક્ટરો બનાવીએ છીએ, પણ એમને મોરલી રિસ્પોન્સિબલ બને એવા બનાવવા માટે જે એજ્યુકેશન આપવાની જરૂર છે એ લાવવાની પણ મારી દ્રષ્ટિએ ધર્મબેન બહુ છે. ડોક્ટર પ્રવીણનો અભાવ છે. બ્રિજેશભાઈ શું કહેશો? ટૂંકમાં પ્રતિક્રિયા લઈશ, સમયનો અભાવ છે. સાહેબે જે સરસ મુદ્દો લીધો. હમણાં થોડા દિવસ પહેલા અમે એક સ્કૂલમાં ગયા હતા. સ્કૂલની અંદર ચોપડીમાં જે સાઈનો બતાવવામાં આવી છે, પરંતુ એ સાઈનો ટ્રાફિકની અહીંયા ઇન્ડિયાની તો નથી. એટલે જે ચોપડીઓ બનાવે છે, જે અભ્યાસક્રમમાં મૂકવામાં આવે છે
તો એ પણ તો યોગ્ય મૂકો. કોઈ સારામાં સારા સલાહકારની ધ્યાન લઈને કે એનું એ કહીને અમે 4થા ધોરણની વાત કરી કે 9મા ધોરણની ચોપડી છે તેમાં જોશો તો ટ્રાફિકના ચિહ્ન મૂકેલા, પણ એ ચિહ્નો અહીંયા ઇન્ડિયાના છે જ નહીં. એ બહારના વિદેશોમાં અહીંયા ઇન્ડિયામાં બતાવીને મતલબ શું છે? એટલે કોઈ ભણાવી રહ્યા છે કે નથી ભણાવી રહ્યા, પાઠ્યપુસ્તકમાં બાળકો સુધી કઈ માહિતી પહોંચી રહી છે, એ સાચી છે કે ખોટી, આપણા ભારત દેશ માટે રિલેવન્ટ છે કે નહીં, એ કોણ તપાસે? ખૂબ સાચી વાત કરી છે, સાચો મુદ્દો ઉઠાવ્યો છે બ્રિજેશભાઈ. સમયનો અભાવ છે, ખૂબ ખૂબ આભાર આપ બધા એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે આજના વિષયમાં ચર્ચા કરી છે, આશા રાખી કે હિટ એન્ડ રનની આજે ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ક્યાંક આ ગ્રાફ ઘટે અને હિટ એન્ડ રનની ઘટનામાં પણ ઘટાડો થાય. હાલ મને આપશો રજા. નમસ્કાર.